આપ બંનેની ઉંમર છે ધીમે ધીમે વ્યતીત થાય છે, પછી વૃદ્ધાવસ્થાને આપણે પામી જશું. માટે આપણી વંશ પરંપરા અટકે નહીં એના માટે આપ કૃપા કરો. અને ત્યારે કરદમજીએ અનેક તપસ્યા કરી છે અને એ તપસ્યાના પ્રભાવથી એ જ ગર્દમ ઋષિએ કહ્યું દેવહૂતિને કે એ મુહૂર્તનો સમય આવશે ત્યારે હું તમને કહીશ. અને ફરીથી ભગવાનનું તપ કરવા લાગ્યા. અને ત્યારે દેવહૂતિએ કહ્યું છે રાધંબતઃ દ્વિજવૃષ્યે મદદ્મોદયોગ માયાધિપતિ ત્વયિ વિભો તદેવેતિ મર્બતઃ. દેવહૂતિએ કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ હે સ્વામીનાથ, આપ કૃપા કરી અને આપણો વંશ આગળ વધારો. અને ત્યારે એ સંતાનની ઈચ્છા થઈ અને એમણે સંકલ્પ કર્યો, સમય ગયો અને એ જ કરદમે પોતાના યોગ બળના પ્રભાવથી એમના પુષ્પક વિમાનની અંદર દેવહૂતિને બેસાડે બિરાજિત કરે છે અને આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરાવે છે, આખી સૃષ્ટિની પ્રદક્ષિણા કરાવે છે. આપણે અત્યારે આ પ્લેન જોઈએ છે ને, વિમાન ઉડે છે આકાશમાં, એની રચના કોણે કરી હતી? કરદમજીએ કરેલી છે. પ્રથમ પુષ્પક વિમાન કોણે બનાવ્યું આ વિશ્વની અંદર? કરદમ ઋષિએ બનાવ્યું છે. પોતાના મંત્ર શક્તિથી એ વિમાન છે ને એ આકાશમાં પરિભ્રમણ કરી શકે છે. અત્યારે યંત્ર શક્તિ કામ કરે છે, ત્યારે મંત્ર શક્તિ કામ કરતી હતી. એ મંત્ર શક્તિથી આ પુષ્પક વિમાનની અંદર પોતાની પત્ની દેવહૂતિને કરદમે બિરાજિત કર્યા છે અને આ વિશ્વની, આ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી છે. અને સુંદર મજાના ઉપવનો બગીચાઓ હતા, એ બગીચાની એમણે દ્રષ્ટિ કરી છે. એના આત્માને આનંદ થયો છે અને એ આનંદની સાથે પરમાત્માની કૃપાથી એ જ કરદમજીએ એમના યોગ બળથી એમને એ બીજનું દાન કર્યું છે. એ જ બીજના દાનના પ્રભાવથી એના ગર્ભથી દેવહૂતિને ત્યાં 9 કન્યાનો જન્મ થયો છે. એ 9 કન્યા છે, એ 9 કન્યાનો જન્મ થયો. એ કોણ હતું? 9 પ્રકારની ભક્તિ છે, એ 9 કન્યા છે. નવધા ભક્તિ જેને કહેવામાં આવે છે. પ્રહલાદ મહારાજે નવધા ભક્તિ કરીને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, 9 પ્રકારની ભક્તિ છે. શબરીભાઈએ પણ 9 પ્રકારની ભક્તિ કીધી છે. એ 9 ભક્તિનો જન્મ છે ને એ જીવનની અંદર થવો જોઈએ. આપણે અત્યારે કઈ ભક્તિ કરીએ છીએ? શ્રવણ ભક્તિ. પેલી ભક્તિ શ્રેષ્ઠમાં હોય ને તો સારું સાંભળવું, એ મોટામાં મોટી ભક્તિ છે. તમને મંત્ર બોલતા ના આવડે, ક્રિયા કરતા ના આવડે, પૂજા કરતા ના આવડે, તપ કરતા ના આવડે, સમાધિ ધ્યાન ધારણા વગેરે કઈ ના આવડે તો કઈ નહીં, પણ સારું સાંભળવું એ મોટામાં મોટી ભક્તિ છે. પેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. શ્રવણમ સ્મરણમ કીર્તનમ, સ્મરણ કરવું ને પરમાત્માનું એ પણ ભક્તિ છે. કીર્તન કરવું, આપણે ધૂન ગાઈએ છીએ એ પણ ભક્તિ છે. સ્મરણમ પાદ સેવનમ, ચરણની સેવા કરવી ને એ પણ મોટામાં મોટી ભક્તિ છે. કોણે સેવા કરી ચરણની? હનુમાનજી મહારાજે રામચંદ્રના સદાયને માટે એના ચરણની સેવા કરી છે. દાસ બનીને રહ્યા છે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, હનુમાનજી મહારાજ દાસ બનીને રહ્યા છે. એટલા માટે પાદ સેવનમ, અર્ચનમ,
અર્ચન એટલે કે આપણે સવારમાં પૂજા કરીએ ને એને અર્ચન ભક્તિ કહેવાય. તમારી ઘરે તમે યજ્ઞ કરાવો, પૂજા પાઠ કરાવો વગેરે શાસ્ત્રોક્ત બધી ક્રિયા કરાવો ને એને અર્ચન ભક્તિ કહેવાય. તો એ પણ થવી જોઈએ, એ પણ શ્રેષ્ઠ છે. વંદન ભક્તિ કાંઈ ન આવડે ને તો ખાલી બે હાથ જોડી રાખો ને એ પણ ભક્તિ છે. એ ભક્તિ કોણે કરી છે? અક્રૂરજીએ કરી છે. ભગવાનને લેવા માટે ગોકુળમાં ગયા ને કાંઈ બોલી શક્યા નથી. અક્રૂરજી કાંઈ નથી બોલ્યા, માત્ર બે હાથ જોડી રાખ્યા છે. પરમાત્મા બધું જ સમજી ગયા. અને સમજદારો તો કો ઈશારા કાફી હોતા હે. ખાલી તમે પરમાત્મા પાસે બે હાથ જોડો ને એટલે એને બધી ખબર પડી જાય કે આને શું જોઈએ છે, માગવું ના પડે. એ વંદન ભક્તિ છે. દાસ્ય ભાવ, દાસના દાસ થઈને રહેવું. હું કઈક છું આવો ભાવ જ ન હોવો જોઈએ. દાસ થઈને રહેવાનું. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. વૃત્રાસુરે છેલ્લા શબ્દની અંદર કીધું કે હે પરમાત્મા, બસ મારે બીજું કાંઈ નથી જોતું, મારે તો તારા દાસનો પણ દાસ થઈને રહું ને એ મારે જોઈએ છે. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયમ. દાસ્ય ભક્તિ કહેવાય. આત્મ સખ્ય નિવેદનમ. બલિરાજાએ આત્મનું સમર્પણ કરી દીધું. જોવો, વામન ભગવાને પરીક્ષા કરીને 2 ડગલા 3 ડગલા પૃથ્વી માંગી કે મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. 2 ડગલામાં તો બધું માપી લીધું, ત્રીજું ડગલું ક્યાં મૂકું? બોલવા બલિ વામન કહે છે. ત્યારે એની ભક્તિ અહીંયા આત્મ સમર્પણ કરી દીધું કે હે પરમાત્મા, તું આજ મારી પાસે ભિખારી બનીને આવ્યો છો ને એટલે તારું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકી દે. એ મારી ભક્તિ છે, આત્મ સમર્પણ છે. પરમાત્માને અર્પણ થઈ જવું એ આત્મ સમર્પણ ભક્તિ છે. સખ્ય આત્મનિવેદનમ. અને સખ્ય ભક્તિ સુદામાએ સખ્ય ભાવથી ભક્તિ કરી, મિત્ર ભાવથી ભક્તિ કરીને એક કૃષ્ણને એક મિત્ર બનીને આવવું પડ્યું. એટલા માટે આ નવધા ભક્તિ છે. આ 9 પ્રકારની ભક્તિનો જન્મ થયો છે. પછી તો એ 9 કન્યાનો જન્મ થયો ને પછી દેવહૂતિ કહે છે કે આપણે ત્યાં કન્યાનો જન્મ થયો છે, તમે પુત્રની શરત કરેલી છે, આપણો વંશ કન્યાથી આગળ નહીં વધે, માટે આપ કૃપા કરી અને મારે ત્યાં પુત્રનો જન્મ થાય એવી કૃપા કરો. ત્યારે કરદમજીએ શું કીધું કે મેં તો તમને કીધું હતું કે તમારે ત્યાં સંતાન આવે એટલે હું આ સંસાર છોડીને નીકળી જઈશ, માટે 9 કન્યાનો જન્મ થયો છે, માટે હું જાઉં છું. ત્યારે એ દેવહૂતિ છે ને એ પ્રાર્થના કરે છે કે હે કરદમ ઋષિ, હે સ્વામીનાથ, આનાથી આપણો વંશ નહીં ચાલે, આપ કૃપા કરો અને ભગવાનને પ્રાર્થના કરો. કારણ કે ઋષિ મુનિઓ હતા ને વચનના પાકા હતા. એને એકવાર હા કહી દીધી પછી એની ના ન થાય, એને શ્રાપ આપ્યો પછી એ મિથ્યા ન થાય. અહીંયા તો 9 દીકરીનો જન્મ થયો છે, કસોટી થઈ છે. અને ત્યારે દેવહૂતિએ પરમાત્માને, અખિલ બ્રહ્માંડના નાયક દ્વારકાધીશને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, અહીંયા મારી કસોટી થાય છે, માટે આપ કૃપા કરો, આપ પુત્ર બનીને આવો. અને એની સ્તુતિ સાંભળી અને એ જ પરમાત્મા નારાયણે ધીમે ધીમે સમય ગયો. કરદમજીએ પણ પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મારો વંશ અટકે નહીં, મારી પરંપરા અટકે નહીં, એટલા માટે કદાચ હે પરમાત્મા મારી ભક્તિની અંદર મેં આપનું કીર્તન કર્યું હોય, સાચા હૃદયથી આપનો જપ કર્યો હોય, તો હે પરમાત્મા આપ પુત્ર બની અને મારે ત્યાં પધારો અને મારી પત્ની દેવહૂતિ છે એનું મૃત્યુને મંગલ કરો, એને સાંખ્ય ભાષાનું જ્ઞાન કરાવો, આ સંસારની અંદર કેવી રીતે રહેવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ એ બધું જ આત્મજ્ઞાન કરાવો. અને ત્યારે એ પ્રભાવથી પરમાત્મા સ્વયં નારાયણ, એ જ વિષ્ણુ પરમાત્મા દેવહૂતિના ગર્ભની અંદર આવે છે, એનો પ્રાદુર્ભાવ થાય છે. અને બરોબર ધીમે 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 સમય ગયો અને દેવતાઓ છે એ આકાશમાં પરમાત્મા પ્રગટ થવાના છે કપિલ સ્વરૂપે, એટલે એમની સ્તુતિ વંદના કરે છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, યજ્ઞની અંદર આહુતિઓ આપે છે.
દેવતાઓ સ્તુતિઓ કરે, કારણ કે પરમાત્મા કપિલ સ્વરૂપે પ્રગટ થવાના છે. એ જ સમયે પરમાત્માએ દેવહૂતિના એ જ ઉદરની અંદર પ્રાદુર્ભાવ થયો. બરોબર કાર્તક માસ આવ્યો અને એ જ કાર્તક માસની અંદર પરમાત્મા ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. અહીંયા કરદમ અને દેવકીને ત્યાં ભગવાન પુત્ર બની અને કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. પછી તો સુંદર મજાની એમને આત્મજ્ઞાનની સાંખ્ય દર્શનની કથા સમજાવી છે. એક પરમાત્મા દીકરો બની અને પોતાની માતાને સાંખ્ય દર્શનનું જ્ઞાન કરવા માટે પ્રગટ થયા છે. કેવી એની ભક્તિ હશે તમે વિચાર કરો કે પરમાત્માને દીકરો બની અને એને જ્ઞાન દેવા માટે આવવું પડે છે. એ કપિલ નારાયણ પ્રાગટ્ય થયા છે. આવો વાળા પરિવારના આંગણે આજના દિવસે બીજા દિવસની કથાને આપણે અહીંયા વિરામ આપીએ, સંપૂર્ણ કરીએ અને ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું છે તો એ ભગવાન કપિલ નારાયણની આપણે સુંદર મજાની આરતી પૂજા કરીએ. એની પહેલા આજની કથાને અહીંયા વિરામ આપતા થોડી વાર માટે ભગવાન નું હરિનામ સંકીર્તન કરીએ અને આજની કથાને અહીંયા વિરામ કરીએ અને પ્રસાદ લઈ આરતી કરી અને પછી બધા આપણે છૂટા પડીએ. આવો થોડી વાર માટે ભગવાનનું હરિનામ સંકીર્તન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
સિંધુ